હેલો એવરીવન, શ્રાવણ માસની આપ સૌને શુભકામનાઓ। આજે આપણે શ્રાવણ માસમાં ફરાળમાં ખાઈ શકાય એવો કોપરા પાક બનાવીશું। આ કોપરા પાક ફક્ત 10 જ મિનિટમાં બની જાય છે અને ખાવામાં પણ એટલો ટેસ્ટી બને છે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। તો કોપરા પાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ કોપરાનું બૂરું લીધું છે આ રીતનું। હવે સૌથી પહેલાં કોપરાના બૂરાને શેકી લઈશું। તો પેનની અંદર કોપરાનું બૂરું ઉમેરી અને ગેસની ફ્લેમ લો રાખી અને બૂરું શેકી લઈશું। અહીંયા કોપરાને 5 થી 7 મિનિટ જ શેકવાનું છે, આપણે વધારે નથી શેકવાનું। તો 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે। હવે કોપરાના બૂરાને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને ઠંડુ પડવા દઈશું। ત્યાં સુધીમાં આપણે ચાસણી તૈયાર કરી લઈશું। તો હવે એક પેનની અંદર 250 ગ્રામ ખાંડ ઉમેરવાની છે। અહીંયા 250 ગ્રામ કોપરાની સામે 250 ગ્રામ ખાંડ લીધી છે। એની અંદર અડધી વાટકી પાણી ઉમેરીશું, અથવા તો ખાંડ ડૂબે એ પ્રમાણે પાણી લેવાનું છે। હવે ખાંડને પીગાળી લઈશું। અહીંયા ગેસની ફ્લેમ આપણે લો રાખવાની છે અને ખાંડ પીગાળવાની છે। જો હાઈ ગેસની ફ્લેમ પર ખાંડ પીગાળીશું તો પાણી બળી જશે અને ખાંડ છે એ બરાબર પીગળશે નહીં અને આપણે ચાસણી જેવી તૈયાર કરવાની છે એવી ચાસણી તૈયાર નહીં થાય। એટલા માટે લો ફ્લેમ પર આપણે ખાંડને બરાબર પીગાળી લઈશું। તો ચાસણીને ચેક કરી લઈશું। અહીંયા ઘાટો એક તાર થાય એ રીતની આપણે ચાસણી બનાવવાની છે। તો એકદમ સરસ ચાસણી તૈયાર થઈ ગઈ છે। આ રીતનો ઘાટો તાર થાય એ રીતની કરવાની છે અને તાર કડક થવો જોઈએ। હવે ગેસની ફ્લેમ બંધ કરી અને ઉપરથી 5 નંગ એલચી વાટીને ઉમેરી દઈશું। થોડો પીળો ફૂડ કલર ઉમેરી દઈશું। અહીંયા તમારે ફૂડ કલર ન ઉમેરવો હોય તો તમે સ્કીપ કરી શકો, અથવા તો બીજો કોઈ કલર ઉમેરવો હોય તો તમે ઉમેરી શકો। હવે કલર અને એલચીને મિક્સ કરી લઈશું। હવે એની અંદર મોળો માવો ઉમેરવાનો છે। તો મેં અહીંયા 250 ગ્રામ ખોયા માવો લીધો છે, એ ચાસણીની અંદર ઉમેરી દઈશું। અહીંયા માવો છે એ ચાસણી ગરમ હોય ત્યારે જ ઉમેરવાનો છે અને બરાબર મિક્સ કરી લેવાનો છે। એકદમ એકસરખો થઈ જાય એ રીતે મિક્સ કરવાનો છે। તો માવો બરાબર મિક્સ થઈ ગયો છે અને ચાસણી પણ ઠંડી પડી ગઈ છે। હવે એની અંદર શેકેલા કોપરાનું બૂરું ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું। તો એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે ચાસણી ઠંડી પડે પછી જ આપણે બૂરું ઉમેરવાનું છે। તો હવે બૂરું ઉમેરી અને બરાબર મિક્સ કરી લઈશું। હવે એની અંદર 1 ચમચી દેશી ઘી ઉમેરી દઈશું અને ફરી પાછું મિક્સ કરી લેવાનું છે। બરાબર મિક્સ થઈ જાય એટલે આપણે સેટ થવા માટે કોઈ પણ વાસણમાં કાઢી લેવાનું છે। તો મેં અહીંયા ચોકી લીધી છે, મેં અહીંયા ચોકીમાં ઘી લગાવીને રાખેલું હતું। હવે એની અંદર કોપરા પાક આપણે સેટ થવા માટે રાખી દઈશું। તો આ રીતે થોડું બધી બાજુ પથરાઈ જાય એ રીતે આપણે પાથરવાનું છે। તો આ રીતે થોડું પ્રેસ કરી અને સેટ કરી લઈશું। તો આ રીતે મેં સેટ કરી લીધું છે અને એક સરખું ઉપરથી લેયર પણ કરી લીધું છે। હવે ગાર્નિશ કરવા માટે ઉપરથી પિસ્તાની કતરંજ ઉમેરી દઈશું, થોડા કેસરના તાતણા પણ ઉમેરી દઈશું અને ફરી પાછું આપણે ઉપરથી થોડું પ્રેસ કરી દઈશું એટલે પિસ્તા છે એ નીકળે નહીં। તો આ રીતે એકદમ સરસ આપણું મિક્સર છે એ સેટ થઈ ગયું છે। તો હવે 3 કલાક પછી કાપા પાડી લઈશું। તો આપણો કોપરા પાક છે એ બરાબર સેટ થઈ ગયો છે। તમારે જે રીતના કાપા પાડવા હોય એ રીતે તમે પાડી શકો। તો આ રીતે કાપા પાડી લીધા છે। તો ફરાળમાં ખાઈ શકાય એવો કોપરા પાક બનીને તૈયાર થઈ ગયો છે। તો તમે પણ આ શ્રાવણ માસમાં ફરાળ માટે આ કોપરા પાકની રેસીપી જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ।